હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? તો આજે છે ને જો નાહી ધોઈ પણ લીધું છે, દીવાબત્તી પણ કરી લીધા છે અને નાસ્તો પણ કરી લીધો છે. તો હવે કચરા ને પોતા ને એવું બધું કરવાનું છે. આજે મશીનમાં કપડાં નથી નાખવાના. તો મેં વિચાર્યું કે છે ને કચરો ને એવું કરતા આપણે હેરફોલ તો થાય છે, એટલે મેં કીધું કચરો ને એવું વાળીએ ને એ પહેલાં આપણે હેર ઓઇલ કરી લઈએ, માથામાં તેલ નાખી લઈએ અને 2 દિવસ રાખીશ, પછી પાછું વોશ કરી નાખીશ. આજે શુક્રવાર, શનિવાર અને રવિવારે તો ઓબ્વિયસલી આપણે ધોઈ જ નાખવાનું હોય. તો મેં કીધું પછી કરી નાખીશ. તો તેલ નાખી લઉં માથામાં. આમ પણ કેટલા દિવસ થયા, હવે અમે ધોવાનો ટાઈમ આવ્યો તો આપણે મેં કીધું નાખી લઈએ. તો ચલો, જો આપણે હેર ઓઇલ કરી લઈએ, મસ્ત મજાનો મસાજ કરી અને પછી આગળનો શું પ્લાન થાય છે. મારે એવું જ થાય કે ક્યારેય મારે તેલ નાખ્યું હોય ને આની પહેલા, પછી છે ને પહેલા ધોયું હોય ને ત્યારે ખોડો ન થાય, તેલ નાખ્યા ને પછી ખોડો થાય. એટલે તમારે કોને કોને આવી તકલીફ છે ને એ મને કહેજો. તો સારું, ચલો હું હેર ઓઇલ કરી લઉં, મસ્ત એવી ચંપી કરી લઉં, એટલે બહુ વાર લાગશે, 10-15 મિનિટ જેવું થઈ જશે. ત્યાં સુધી વિડીયો લાંબો ન કરે, પણ હેર ઓઇલ મસ્ત એવી ચંપી કરી લઉં ને પછી તમારી સાથે પાછું બતાવીશ તમને કે મસ્ત એવું મજાનું તેલ નખાઈ ગયું છે અને પછી શું પ્લાન છે બપોરનો જમવાનો ને એ બધોય. તો જો કે પ્લાન તો મેં ફિક્સ જ કરી નાખ્યું છે કે છોલે ચણાનું શાક બનાવવાનું છે, ગાજર મરચાંનો સંભારો બનાવવાનો છે, રોટલી અને સલાડમાં કાકડી અને છાશ, બસ આટલું જ કરવાનું છે. તો ચલો મસ્ત ફટાફટ તેલ નાખી લઉં, પછી તમને મળું. મસ્ત મજાનું એવું મેં તેલ નાખી લીધું છે જો, અને અંબુડો વાળી લીધો છે. અને શું વાત કરું ગાઈઝ, હેરફોલ એટલો થયો છે ને કે વાત ન પૂછો. તમને છે ને હેરફોલનું કોઈ સોલ્યુશન હોય ને તો મને કમેન્ટ કરો. હું છે ને જો બદામ પલાળેલી ખાઉં છું, અખરોટ ખાઉં છું, રોજ દહીં ખાઉં છું, એક રોજ કેળું ખાઉં છું, ખબર નહીં તોય હેરફોલ થાય છે. તો હવે આના માટે શું કરવું એ મને કમેન્ટમાં જરા કહેજો. તમારી પાસે કોઈ એવા ડૉક્ટર કે એવું કોઈ હોય, કોઈના જાણીતા, તો મને સોલ્યુશન આપજો. મેં આની પહેલાં વાળ હેરફોલ થવાની દવાઈ કરાવી હતી કે હેરફોલ બંધ થઈ જાય ને તો એની દવા કરાવું, પણ એ દવાઈ છે ને ખાય ને ત્યાં સુધી રહે છે, ખાય ને ત્યાં સુધી એનું ફેર પડે છે, પછી મૂકી દે. એટલે હતા એ ને એ જ, વચ્ચે ન ઉતરતા. વચ્ચે મારા હેરમાં છે ને હેરફોલ બિલકુલ ન થતો, અત્યારે હવે થાય છે પાછો અને બહુ થાય છે. તો મને કમેન્ટ કરજો. તો મસ્ત એવું આપણે છે ને હેરમાં ઓઇલ નાખી દીધું છે. હવે બધા ઘરના નાના મોટા કામ છે એ પતાવી અને પછી રસોઈમાં તો મેં તમને કહી જ દીધું છે કે શું બનાવવાનું છે બપોરે આજે લંચમાં. તો એ બનાવી લઉં અને પછી હું તમને બતાવીશ કે મેં મસ્ત મજાનું એવું લંચ પ્રિપેર કરી લીધું છે. તો ચાલો હવે હું લંચ બનાવીને પછી તમને મળું. ઘરના બધા કામ કરી લઉં, લંચ બનાવી લઉં, પછી પાછું આપણે મળીએ. તો ફટાફટ આપણે લંચ બનાવી લીધું છે. લંચમાં જેમ કીધું એમ રાઈસ ને ગાજરનો સંભારો નથી બનાવ્યો, તો રોટલી બનાવી છે, છાશ છે, મસ્ત મજાના ચટાકેદાર છોલે ચણા છે અને લીલી ચટણી છે. તો આજે છે ને મારે મોડું થઈ ગયું, મેં કીધું હવે રાઈસ નહીં બને. તો જો આવું બધું છે, હવે જમી લઈએ પછી મળીએ અને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો ગાઈઝ, હવે આપણે નીકળી ગયા છીએ વોકિંગમાં. ઇવનિંગના 5 વાગી ગયા છે અને આ છે ગાર્ડન, તમે જોઈ શકો છો. તો ચલો 1 કલાકનું વોકિંગ કરવાનું ફાઇનલ હોય. તો જો ફ્રેન્ડ્સ, હવે 1 કલાકનું વોકિંગ કરવાનું છે અને મસ્ત ગાર્ડન છે અને વચ્ચે પાથ છે અને અહીંયા બાકડા પણ છે. તો જોઈ શકો છો તમે, અહીંયા પબ્લિક પણ છે એટલે તમને અવાજ આવતો હશે. તો ચલો વોકિંગ કરીને પછી મળીએ. તો ગાઈઝ, વોકિંગ કરીને આવી ગઈ છું અને હવે જુઓ હું તમને હમણાં બતાવું કે આટલો મોટો ઢગલો કપડાનો છે, આટલો આપણે સકેલવાનો છે અને એટલું બોરિંગ કામ છે ને આ કપડાં સકેલવા. પણ શું કરવું, સકેલવા તો પડશે જ. અને જોતામાં જો હું તમને બતાવી દઉં કે આપણું એક પાર્સલ પણ આવ્યું છે. તો આ મિંત્રામાંથી પાર્સલ છે એ હું પછી બતાવીશ. પહેલાં છે ને હું આ કપડાં સકેલી લઉં અને પછી આપણે છે ને આગળનું કહું કે આજે હવે શું કરવાનું છે. લગભગ તો પિઝા ખાવા જવાનું જ છે અત્યારે ડિનર માટે.
તો પહેલાં કપડાં સકેલી લે પછી હું તમને મળું. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો ફ્રેન્ડ્સ, તો અત્યારે ઓલમોસ્ટ સાંજનો ટાઈમ થઈ ગયો છે, રાતનો ડિનરનો ટાઈમ. અને અત્યારે હું એકદમ જો રેડી થઈ ગઈ છું. આ મસ્ત એવું પિંક કલરનું મેં ટોપ પહેરી લીધું છે અને અત્યારે જવાનું છે બહાર જમવા, પિઝા ખાવા માટે જવાનું છે. તો ચલો ફટાફટ આપણે રેડી થઈ જાય. રેડી તો થઈ જ ગયા છીએ, ઓલમોસ્ટ એક વોચ પહેરવાની બાકી છે, હું તમને બતાવું. ચલો ફટાફટ તો આપણે વોચ પહેરી લઈએ અને કમ્પ્લીટ થઈ જાય. બસ વોચ પહેરવાની જ બાકી છે અને વોચનો મને શોખ છે, એટલા માટે હું ગમે ત્યાં બહાર જાઉં કે ગમે ત્યાં ક્યાંય પણ જવાનું હોય, ઘરની બહાર નીકળવાનું હોય એટલે મારા હાથમાં વોચ હોય. તો ચલો ફટાફટ વોચ પહેરી અને પછી જઈએ જમવા માટે બહાર. પિઝા ખાવા માટે આજ જવાનું છે અનલિમિટેડ, તો ભૂક્કા બોલાવી દેવાના છે. તો જો ગાઈઝ, આ છે મારું આજનું લુક. વ્હાઇટ લેગ બ્લેક કલરનું જીન્સ પહેર્યું છે અને આ મસ્ત એવું પિંક કલરનું ટોપ પહેર્યું છે. આવી મને સ્લીવ બહુ ગમે એટલા માટે. તો ચલો આપણે ફટાફટ વોચ પહેરી લઈએ. તો જો અહીંયા છે મારી ટાઈમેક્સની વોચ. એકચ્યુઅલીમાં આ કપલ વોચ છે, એક હાથે ખુલશે નહીં. જો આ કપલ વોચ છે, તો એના માટે આપણે આ વોચ પહેરવાની છે. જો મસ્ત એવી આ મને છે ને અમારા મેરેજમાં ગિફ્ટ આવેલી છે. તો વોચ પહેરી અને પછી મળીએ. તો જુઓ ગાઈઝ, મસ્ત એવી આપણી વોચ આપણે પહેરી લીધી છે, ટાઈમેક્સની છે, બહુ મસ્ત છે. અહીંયા એક ડિટેલિંગ કરેલું છે, ટૂંકમાં ડાયમંડ્સનું ડિટેલિંગ છે અને સિલ્વર અને ડાયમંડ બે મિક્સમાં છે. તો આવી કંઈક વોચ છે. આ વોચ મને ગિફ્ટમાં મળેલી છે અને હજી એક મારી પાસે ટાઈમેક્સની છે, એ પણ હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને બતાવીશ. તો મસ્ત એવી વોચ પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને પછી ત્યાં જઈને મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છીએ પિઝા ખાવા માટે. તો અહીંયા આવી ગઈ છે પાઉંભાજી, સ્ટાર્ટર જ હજી તો મગાવ્યું છે, પછી ફ્રાઈઝ છે, પછી આ મસાલા પાવ છે, પછી પીનટ્સ ચાટ છે, પછી ફ્રૂટ્સ લીધા છે, પછી આવી ગઈ હતી ગાર્લિક બ્રેડ. અને અમે લોકોએ ઘણું એવો મસ્ત મજાનું એન્જોય કર્યું. પેસ્ટ્રીઝ ને એવું બહુ જ ખાધું, બહુ જ મસ્ત હતું. ત્યાંના પિઝા અનલિમિટેડ અને એનું સ્ટાર્ટર મસ્ત હોય છે ને, એટલે અમે લોકો ત્યાં જઈએ છીએ. બહુ જ મસ્ત હોય છે. અને આ જુઓ, મસ્ત પિઝા ખાઈને અમે પાછા ઘરે રિટર્ન થયા છીએ. એનો વ્યૂ બહુ જ મસ્ત છે, એમ ચારેય બાજુ ટૂંકમાં ગ્રીનરી ઝાડવા ને એવું બહુ મસ્ત છે. અને આ જો અહીંયા મેં ખાસ આ વિડીયો લીધો કે આ ટનલમાં છે ને સલવાઈ ન જઈને આ ટ્રકનું ઓલું અડી જતું હતું. માંડ કરીને ધીમે ધીમે નીકળી તો ગયું, વાંધો ન આવ્યો. જોઈ શકો છો તમે, જુઓ એકદમ ધાર કટ ટુ કટ. થોડું કે આ ઓલું ઊંચું હોત ને આનું તો ન અડત, આઈસ નીકળી ગયું, કાંઈ વાંધો ન આવ્યો. નહીં તો એની પાછળ ટ્રાફિક જામ થતા. અને આ જુઓ અત્યારે મસ્ત એવો રાતનો વ્યૂ છે. આ બહુ મસ્ત છે. મતલબ તમે અહીંયા ટૂંકમાં છે ને આમ રખડવા આવો ને જમીને તોય મજા આવે એવું છે. આમ બહુ જ મજા આવે એવું છે. આમ આ એકદમ અલગ જ આનંદ આવે એમ. જોઈ શકો છો, જો મસ્ત ઠંડો પવન વાય છે. અને અમે લોકો હવે મસ્ત પિઝા એન્જોય કરીને ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આ છે ને એ આઈટીનો એરિયો છે, માન્યતા બેંક સાઈડનો છે. આ પ્રોપર મને નથી ખબર, પણ આઈટીનો એરિયો છે ને, એટલે આમ બહુ મસ્ત છે. જો આમ એકદમ ક્લીન ને બધું વ્યવસ્થિત છે, શાંત ટૂંકમાં એમ. એટલે બિલ્ડિંગો ને એ બધું બહુ મસ્ત છે. અહીંયા એમ્બેસી ની બિલ્ડિંગો છે, પછી નોકિયાની ને એ બધી છે. જો પાછળ દેખાતું જ હશે તમને, ઊંધું છે એટલે નહીં દેખાય. તો સારું, ચલો ઘરે જઈએ હવે, પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો પિઝા ખાઈ લીધા. મસ્ત એવી ફ્રાઈઝ, પિઝા, પીનટ્સ ચાટ બધું એન્જોય કરી લીધું, કોક ને એવું. અને શું કહું, બહુ મસ્ત જમવાની મજા આવી. તો બસ જો હવે અમે ઘરે આવી ગયા છીએ. તો મેં કીધું હવે વિડીયોને એન્ડ આપી દઈએ. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મજામાં રહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.